રામદાસ બાપુના જય સિયારામ. નરસિંહ મહેતાનું જ પદ છે, વાલા સૃષ્ટિનો સર્જનહાર અને તમે ઓળખી લો, ભક્ત તણો રખે વાળ, નહીતર એળે જશે અવતાર. નરસિંહ મહેતા કહે છે કે મનુષ્યનું જીવન મળ્યું છે મોઘા મોલું, 84 ના ચક્કરમાંથી નીકળી એક વખત મનુષ્ય દેહ મળે છે અને સૃષ્ટિનો સર્જનહાર છે એ ભક્તોનો રખેવાળ છે. અને જો એને તમે ઓળખી લેશો તો તમારું જીવન સફળ થશે. બાકી તો પછી છે ને, નહીં તો આખો અવતાર એળે જશે. જેમ મેં આગળ બી કીધું કે આજ કરીશું, કાલ કરીશું, આજે ભજશું, કાલે ભજશું, ભજીશું સીતારામ. તો આ માયાની ઝંઝટમાંથી માનવી ક્યારેય મુક્ત થતો નથી અને ક્યારેય ઈશ્વર ભજન કરી શકતો નથી. અને આપણે ભગવાનને ચડાવીએ તો તાજા ફૂલ ચડાવીએ, કરમાઈ ગયેલા ફૂલ ના ચડાવો. જ્યારે શરીર સાથ ના આપે, ખાટલો પકડી લો, જ્યારે તમારા ઘરના ને તમારી જરૂરત ન હોય, તમારા ઘરના તમારા મૃત્યુ માટે 1100 કરતા હોય, અને ત્યારે તમે ઈશ્વર ભજો, એ તો પછી એવા કરમાયેલા ફૂલની આમે ભગવાનને જરૂર નથી. ભગવાન કે આમે તારે હવે મારી પાસે આયા વગર છૂટવો જ નથી. એટલે જ્યારે તમારામાં શક્તિ છે, તમારામાં ઈચ્છા શક્તિ છે, ત્યારે પ્રભુને ભજી લો અને તમારા જીવનનું કામ મનાઈ લો. રામદાસ બાપુના જય સિયારામ.